બનાસકાંઠાના વરસાદ પ્રભાવિત સરહદી વિસ્તારોની મુલાકાત લઈ રાહત કાર્યોની સમીક્ષા કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ગુરુવાર અને શુક્રવારે અસરગ્રસ્ત સરહદી ગામોની મુલાકાત લીધી હતી। તેમણે સુઈગામ, નાગલા અને ખાનપુર જેવા અત્યંત પ્રભાવિત વિસ્તારોમાં જઈને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને વરસાદી પાણીથી થયેલા નુકસાન અંગે જાત માહિતી મેળવી હતી। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી અને અન્ય પદાધિકારીઓ સાથે રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। તેમણે જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્તોને કેશ ડુઅલ્સ અને ઘરવખરી સહાયની ચૂકવણી તાત્કાલિક શરૂ કરવા તેમજ પશુધનના મૃત્યુના કિસ્સામાં વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે કડક સૂચનાઓ આપી હતી। આ ઉપરાંત તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનો કાયમી ઉકેલ લાવવા માટે લાંબા ગાળાનું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો। મુખ્યમંત્રીએ આશ્રય સ્થાનોમાં રહેતા લોકો સાથે વાતચીત કરી તેમને મળતી સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી અને ખાતરી આપી હતી કે આ સંકટની ઘડીમાં સરકાર તેમની પડખે છે। વહીવટીતંત્ર દ્વારા 3300થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે અને રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્યલક્ષી ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે અમે સીએમ સાહેબ પાસે વિગતથી ચર્ચા કરીને આનું કાયમી સોલ્યુશન થાય એના માટેની પણ વાત કરી છે। 2-3 એના એંગલથી કાયમી એનું સોલ્યુશન થાય। એક નવો ચેકડેમ બનાવવા માટેની વાત હોય કે ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી એક આખી કેનાલ બનાવવાની થાય। રહેણાંક વિસ્તારમાં જ્યાં પણ પાણી ભરાયેલું છે ત્યાં રોગચાળો ફાટી ન નીકળે તેના માટે કરીને મેડિકલની સેવાઓ અને ડૉક્ટરોની વિશેષ ટીમો અહીંયા તૈનાત થાય એ પણ માગણી કરી છે। વીજ પુરવઠો હોય અને અન્ય જે વર્તમાન જે ઓન ધ સ્પોટ ઇમરજન્સી જરૂર છે એવા જે કંઈ માગણીઓ છે એ માગણીઓ પણ અમે સીએમ પાસે મૂકી છે। એમણે ખૂબ ખુલ્લા દિલે આશ્વાસન પણ આપ્યું છે